રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જૂનાગઢ રોડ ઉપર આવેલ કેનાલમાં ગાય પડી જતા ધોરાજી તાલુકાના કૃષ્ણ ગૌશાળા દ્વારા ગાયને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી। ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર આવેલ મુખ્ય કેનાલમાં ઘાસખારો ચરવા માટે નીકળી હશે અને પગ લપસી જતા ગાય કેનાલમાં પડી જવા પામી હતી। ત્યાંથી પસાર થતા ખેડૂત દ્વારા નજર પડતા ગાય કેનાલમાં પડી હોવાને લઈ ધોરાજી તાલુકાના જમનાવડ રોડ પર આવેલ કૃષ્ણ ગૌશાળાને મોબાઈલ નંબર પર આ મામલે જાણ કરતા કૃષ્ણ ગૌશાળા દ્વારા તેમની ટીમને તાત્કાલિક લઈને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર મુખ્ય કેનાલમાં પડી ગયેલી ગાયનું રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી। મારું નામ વસરામ ગઢવી, શ્રી કૃષ્ણ ગૌશાલા ટ્રસ્ટ ધોરાજી। અમને જુનાગઢ રોડ ઉપર કેનાલમાંથી ખેડૂતનો ફોન આવ્યો કે ગાય કેનાલમાં પડી, ઘણીવાર ટ્રાય કરી નીકળી ન થઈ ગઈ, એટલે અમને ફોન આવ્યો એટલે અમે ગાડી લઈને એને રેસ્ક્યુ કરવા આવ્યા અને બીમાર ગૌશાળા છે, સારવાર કેન્દ્ર ધોરાજી। કઈ જગ્યાએ છે? જમના રોડ। અને આ જે ગાય હતી કેનાલમાં પડેલી હતી, કઈ રીતે કાઢવામાં તમને કઈ રીતે ખબર પડી? અમને ફોન મારફત ફોન આવ્યો કે આ ગાય કેટલી વાર ટ્રાય કરી, ચડી ન થઈ ગઈ, એટલે અમને ફોન આવ્યો એટલે અમે ગાડી લઈને આવ્યા। ખેડૂતનો ફોન આવ્યો તો ગાય હવારની પડી ગઈ હતી એટલે અમે કાઢવા આવ્યા હતા। કાઢી લીધી ગાય? હા, ગાયને કાઢી લીધી અમે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।